હેરિડિટરી પેરાસાઇટોસિસનો મિનિંગ જ એમ થાય છે કે આ આરબીસીનું મેમ્બ્રેન જે બાયકોન્કેવ હતું એની જગ્યાએ એ સ્પેરાઇકલ શેપનો થઈ જશે. તો એ પહેલાં ઓટોસોમલ ડોમિનન્ટ ડિસઓર્ડર છે, ઓટોસોમલ છે અને પાછો ડોમિનન્ટ છે. આમાં આપણે આ આરબીસીની બાયકોન્કેવ મેમ્બ્રેન છે. તો બાયકોન્કેવ મેમ્બ્રેનમાં વચ્ચોવચ એચબી હશે ને એચબી આ સાઈડ જ હશે. તો આ વચ્ચોવચ શું હશે? તો વચ્ચોવચ હશે આ સ્ટ્રક્ચર. તો કે બે ફોસ્ફોલિપિડ છે, તો બે ફોસ્ફોલિપિડમાં નીચે હશે એ સ્પેક્ટિન હશે. સ્પેક્ટિનના આલ્ફા અને બીટા ચેઇન હશે અને આ બંને બોન્ડની વચ્ચે હશે આ બેન્ડ 3. અને બીજું છે કે આ અહીંયા બેન્ડ 3 અને સ્પેક્ટિનને જોઈન્ટ કરતું એન્કેરિન હશે અને અહીંયા એન્કેરિનની ઉપર હશે પેલેડિન. એને પ્રોટીન 4.2 બી કહેવામાં આવે છે. તો આ હેરિડિટરી સ્પેરોસાઇટોસિસની કોની ડેફિશિયન્સી હશે તો આ થશે? તો મેઇન હશે એન્કેરિન, પછી બેન્ડ 3 અને પછી છે સ્પેક્ટ્રિન. એન્કેરિન, બેન્ડ 3 અને સ્પેક્ટિનની ડેફિશિયન્સી આ ત્રણમાંથી કોઈ બી એકની ડેફિશિયન્સીથી હેરિડિટરી સ્પેરોસાઇટોસિસ થશે. એટલે આ લોકોમાં કોઈ બીમાં એવી તકલીફ થઈ કે આ ફોસ્ફોલિપિડને જોઈન્ટ કરી શકતા નથી, એટલે મેમ્બ્રેનની ફ્રેજાઇલિટી વધી જશે, ઇન્ટિગ્રિટી ઘટી જશે. હવે આરબીસી મેમ્બ્રેનની ઇન્ટિગ્રિટી ઘટી ગઈ એટલે કે મજબૂતાઈ, સ્ટ્રેન્થ ઘટી ગઈ છે. બિકોઝ આમાંથી કોઈ બી જગ્યામાં એમને મ્યુટેશન થઈ ગયું, ગમે તે થઈ ગયું છે. પેથોજિનોસિસ એમ છે કે ડિફેક્ટ ઓફ એન્કેરિન, બેન્ડ 3 અથવા સ્પેક્ટ્રિન. તો સૌથી વધારે એન્કેરિન હશે, જો એ, બી અને એસ ઉપરથી યાદ રહેવું છે. એન્કેરિન, બેન્ડ 3 અને સ્પેક્ટ્રિન. આમાંથી કોઈ પણની ડિફેક્ટ હશે તો આરબીસી મેમ્બ્રેન લોસ થશે અને લોસ થવાથી એની આરબીસી મેમ્બ્રેન લોસ એટલે સરફેસ એરિયા ઘટશે. સરફેસ એરિયા ઘટશે એટલે સ્પેરાઇકલ શેપ આવશે, સ્પેરાઇકલ શેપ આવી ગયો અને સ્પેરાઇકલ શેપ આવ્યો એટલે આ શેપ ચેન્જ થઈ શકશે નહીં ઇન બાયકોન્કેવ શેપ. તેથી આ સ્પ્લીન જોશે કે આ કંઈક અલગ જ જાતના આરબીસી આવ્યા એટલે સ્પ્લીન એને મારી નાખશે. એટલે એક્સ્ટ્રા વાસ્ક્યુલર હિમોલાઇસિસ થયું, સ્પ્લીનની અંદર થયું એટલે સ્પ્લિનોમેગાલી જોવા મળશે. તો ક્લિનિકલ ફીચર હશે એક તો જોન્ડિસ થવાનું, બરાબર, બીજું છે સ્પ્લિનોમેગાલી થવાનું અને પિગમેન્ટેડ ગોલસ્ટોન જોવા મળશે. બિકોઝ આની અંદર બાઇલ ગોલમાં ભરાઈ જશે અને પિગમેન્ટેડ ગોલસ્ટોન કરશે. બીજું છે ડાયગ્નોસિસ આપણે કઈ રીતે કરશું? ડાયગ્નોસિસ આપણે પેરિફેરલ સ્મિયર બનાવશું. પેરિફેરલ સ્મિયર બનાવશું તો એની અંદર આપણે સ્પિરોસાઇટોસિસ જોવા મળશે. સ્પિરોસાઇટોસિસ કેવા હશે? જો સ્પિરોસાઇટોસિસ આપણા આરબીસી એ નોર્મલ આરબીસીને વચ્ચે પેલર જોવા મળશે. પણ જે આપણે સ્પિરોસાઇટોસિસમાં વચ્ચે કોઈ પેલર જોવા નહીં મળે, ઘાટા લાલ કલરના જોવા મળશે, જ્યારે આરબીસીની વચ્ચોવચ સફેદ રંગનું જોવા મળશે. અને બીજું જોઈએ કે પેરિફેરલ સ્મિયરમાં સ્પિરોસાઇટોસિસ જોવા મળશે અને રેટિક કાઉન્ટ ઇન્ક્રીઝ થયેલા હશે, કારણ કે હિમોલાઇસિસ થતું હશે એટલે રેટિક કાઉન્ટ તો ઓલરેડી વધવાના જ છે. હવે સ્પિરોસાઇટ એ બીજી કઈ જગ્યામાં જોવા મળે છે? તો બધી વાત એવું નહીં કહી દેવાનું કે સ્પિરોસાઇટિસ જોવા મળે તો હેરિડિટરી સ્પિરોસાઇટોસિસ. ફેમિલી હિસ્ટ્રી પૂછવાની કે જો આગળનામાં કોઈ હિમોલાઇસિસ થતું હશે તો એને પ્રોબ્લેમ હશે. જો ફેમિલી હિસ્ટ્રી પ્રેઝન્ટ ના હોય તો બીજા ઉપર જવું પડશે. તો જો કે G6PD ડેફિશિયન્સી, હેરિડિટરી સ્પિરોસાઇટોસિસ, ઇમ્યુન હિમોલાઇટિક એનિમિયા, સિવિયર બર્ન્સ અને ટોક્સિન આટલી હશે તો બી સ્પેરોસાઇટોસિસ જોવા મળશે પેરિફેરલ સ્મિયરની અંદર. G6PD ડેફિશિયન્સી, હેરિડિટરી સ્પિરોસાઇટોસિસ, ઇમ્યુન હિમોલાઇટિક એનિમિયા અને સિવિયર બર્ન્સ અને ટોક્સિનમાં. બીજું નેક્સ્ટ ઇન્વેસ્ટિગેશન છે કોમ્સ ટેસ્ટ અને બીજું છે કન્ફર્મેટરી ટેસ્ટ છે કે ડિટેક્ટ મ્યુટેશન. આપણે મ્યુટેશન ડિટેક્ટ કરવાનું કે આપણે મેમ્બ્રેનની અંદર જે ઓલા પ્રોટીન હતા બધા એમાં કંઈ મ્યુટેશન છે કે નહીં. તો એના માટે આપણે ઇમાડાઈ વાપરીએ છીએ. ઇમાડાઇન ઇઓસિન 5 એનું ફૂલ ફોર્મ છે ઇઓસિન 5 મેન્ડેલિયન એસિડ. ઇઓસિન 5 મેન્ડેલિયન એસિડ આ ડાઈ છે, આ ડાઈ એ બેન્ડ 3 સાથે બાઇન્ડ કરે છે. જો ત્યાં આગળ એ પરફેક્ટ સરખી રીતે બાઇન્ડ કરી શકે તો કોઈ બી ડિફેક્ટ નથી બેન્ડ 3ની અંદર. જો આ ઇમાડાઈ બાઇન્ડ નહીં કરી શકે તો સમજવાનું કે આ બેન્ડ 3ની અંદર કંઈક પ્રોબ્લેમ છે. બીજું છે ઓસ્મેટિક ફ્રેજાઇલિટી ટેસ્ટિંગ કરવાનું. એમના વિશે આપણે વધારે સમજીએ. ઓસ્મેટિક ફ્રેજાઇલિટી ટેસ્ટિંગમાં આપણે પહેલાં એમ કહીએ ઓસ્મેટિક ફ્રેજાઇલિટી શું કહેવાય, ઓસ્મેટિક ફ્રેજાઇલિટી ઇન્ક્રીઝ થશે તો સ્પિરોસાઇટોસિસ હશે ને ડિક્રીઝ થશે તો માઇક્રોસાઇટોસિસ હશે. હવે તો ફ્રેજાઇલિટી તૂટવું વધારે તૂટશે તો સ્પિરોસાઇટોસિસ હશે, કારણ કે આરબીસીની મેમ્બ્રેનની ઇન્ટિગ્રિટી તૂટી ગઈ છે. તો એની અંદર ઓલરેડી
ફ્રેજાલિટી વધારે જ હશે, કારણ કે આરબીસી મેમ્બ્રેન તૂટવાનું છે એટલે ફ્રેજાલિટી વધારે હશે. તો એ જે આપણો ગ્રાફ છે ઓસ્મોલેટિક ફ્રેજાલિટી કર્વ એ રાઈટ સાઈડ જશે. રાઈટ સાઈડ જશે એટલે એક સેકન્ડ દેખાડીએ, પછી જોઈએ. પહેલાં આ જોઈ લઈએ કે ધારો કે આપણે આવા નોર્મલ આરબીસી છે, સ્પેરોસાઇટોસિસ છે અને માઇક્રોસાઇટોસિસ છે, એને સીએલની અંદર આપણે મૂકશું. તો આઇસોટોન જો નોર્મલ આરબીસી બાયકોન્કેવ, સ્પેરોસાઇટ્સ એ આપણા સ્પેરિકલ ટાઈપના અને વચ્ચે કોઈ બી પેલર નહીં જોવા મળે. માઇક્રોસાઇટોસિસ એટલે કે જુઓ, માઇક્રોસાઇટોસિસ એટલે કે અંદર એમના પાસે જે હિમોગ્લોબિન ને એ બધું છે ને એ બધું છે નહીં, તો અંદરનો માલ ઓછો છે. અંદરનો માલ ઓછો તો આરબીસીનું મેમ્બ્રેન છે, તો આરબીસીનું મેમ્બ્રેન એ સંકોચાયેલું રહેશે, કારણ કે અંદરનો માલ હે નહીં તો એ પહોળું થવાનું નથી. તો એ આવી રીતે જોવા મળશે. હવે એને આઇસોટોનિક 0.9% ની અંદર મૂકીએ NaClની અંદર, તો આઇસોટોનિક હોવાથી આની અંદર કોઈ ચેન્જ નહીં જોવા મળે, આની અંદર બી કોઈ ચેન્જ નહીં જોવા મળે, આની અંદર બી કોઈ ચેન્જ નહીં મળે. હવે 0.5ની અંદર આપણે કરીએ. 0.5ની અંદર કરશું એટલે કે આપણે તે ઘટાડ્યું, તો અંદર આરબીસીનું વધી ગયું, તો આરબીસીની અંદર પાણી એન્ટર થશે. પાણી એન્ટર થશે તો પાણી એન્ટર થયું એટલે નોર્મલ આરબીસી હશે, થોડી બી જગ્યા કરીને પાણીની અંદર લાવશે. તો પાણીની અંદર લાવશે, જેની બાયકોન્કેવિટી શેપ છે એ થોડો પહોળો થશે, એટલે આરબીસી થોડું પહોળું થશે. હવે સ્પેરોસાઇટની અંદર તો પહેલેથી સ્પેરોસાઇટોસિસ છે, તો સ્પેરોસાઇટોસિસની અંદર તો પહેલી વાત તો કે એમની આરબીસીની મેમ્બ્રેન પહોળી થવાની તાકાતની ઓલરેડી ફ્રેજાઇલ છે, એટલે કે જેવું 0.5 નાખશો એટલે પાણી અંદર જવાની કોશિશ કરશે એટલે આરબીસી લાઇસિસ પામી જશે. માઇક્રોસાઇટોસિસમાં એમ થાય છે કે અંદર કોઈ માલ બી નથી અને આ લોકોની મેમ્બ્રેન એકદમ સિકુડ ગઈ, એટલે હવે પહોળી થઈ ગઈ, એટલે થોડી પહોળી થશે અને પાણી અંદર ઘૂસશે. તો આની અંદર 0.5ની અંદર જ એવું જોવા મળ્યું કે સ્પિરોસાઇટોસિસ લાઇસિસ પામ્યા છે. તો સ્પિરોસાઇટોસિસની કમ્પેરિઝન કરશું એ નોર્મલ આરબીસી સાથે, તો તેની ફ્રેજાલિટી ઓસ્મોટિક ફ્રેજાલિટી વધારે જોવા મળે છે, કારણ કે એ 0.5ની અંદર જ લાઇસિસ પામી ગયું. હવે આપણે વધારીએ 0.3 કરીએ, તો 0.3 કરીએ વધારે અંદર પાણી આવશે, તો વધારે પાણી આવશે તો આરબીસી મેમ્બ્રેન એ સહન નહીં કરી શકે. આરબીસી મેમ્બ્રેનની અંદર જગ્યા ન હોવાથી ના કરી શકે, એટલે આરબીસી લાઇસિસ પામશે. નોર્મલ આરબીસી અહીંયા લાઇસિસ પામે છે 0.3 આગળ. હવે સ્પિરોસાઇટોસિસ વાળા તો પહેલેથી લાઇસિસ પામેલા જ છે. માઇક્રોસાઇટોસિસમાં શું થશે, અંદર એમને પાસે જગ્યા છે અને આરબીસીની મેમ્બ્રેન સિકુડ ગયેલી હતી, એટલે હવે વધારે ફૂલશે, એટલે આરબીસી ત્યારે બી ફ્રેજાઇલ નહીં જોવા મળે, એટલે આની ફ્રેજાઇલિટી ડિક્રીઝ થઈ, એટલે કે તૂટવાની ક્ષમતા ઓછી થઈ કમ્પેર ટુ નોર્મલ આરબીસી. તો જુઓ, ઇન્ક્રીઝ ફ્રેજાઇલિટી સીન જોવા મળે, ફ્રેજાઇલિટી ટેસ્ટ તમારો ઓસ્મોટિક ફ્રેજાઇલિટી ટેસ્ટ વધારે જોવા મળે, તો સમજો કે સ્પિરોસાઇટોસિસ છે, અને ફ્રેજાઇલિટી ટેસ્ટ એટલે કે તૂટશે ઓછું તો જોવા મળશે માઇક્રોસાઇટોસિસ. આ બે વાતે થઈ. ઓસ્મોટિક ફ્રેજાઇલિટી કર્વ એ રાઇટ સાઇડ ઉપર શિફ્ટ થશે ઇન હેરેડિટરી સ્પેરોસાઇટોસિસ. અને બીજું છે કે મોસ્ટ સિવિયર હિમોલાઇસિસ સીન ઇન આલ્ફા સ્પેક્ટિન ડિફેક્ટ. આલ્ફા સ્પેક્ટિક ડિફેક્ટ હશે એની અંદર મોસ્ટ સિવિયર હિમોલાઇસિસ જોવા મળશે, અને મોસ્ટ કોમન ડિફેક્ટ સ્પેક્ટિન ડિફેક્ટ મોસ્ટ કોમનલી જોવા મળશે ઇલિપ્ટોસાઇટોસિસની અંદર જોવા મળશે. હવે ફ્રેજાઇલિટી આની અંદર ઇન્ક્રીઝ થાય છે, સ્પેરોસાઇટોસિસની ફ્રેજાઇલિટી ઇન્ક્રીઝ થવાથી રાઇટ સાઇડ શિફ્ટ થશે. હવે અમે જોઈએ કે આપણે રાઇટ સાઇડ શિફ્ટ કરવાનું એટલે ફ્રેજાઇલિટી ઇન્ક્રીઝ કરવાનું, તો આ લાઇન દોરી દીધી, તો આ જ વધારે કહેવાય, તો રાઇટ સાઇડ શિફ્ટ થવા એક એમસીક્યુ યાદ રાખવાનું હોય. અને હેરિડિટરી ઇલિપ્ટોસ્પાઇટોસિસ એ મોસ્ટ કોમન ડિફેક્ટ ઇન સ્પેક્ટિકલ ડિફેક્ટમાં જોવા મળે છે, અને જે આ લખ્યું છે કે આલ્ફા સ્પેક્ટિડિન એ મોસ્ટ કોમન મ્યુટેશન જોવા મળે છે આલ્ફા સ્પેક્ટિડિનમાં, અને એ સિવિયર હિમોલાઇસિસ કરે છે.